હું નીકળું છું ઓફિસે જવા માટે. હા, ધ્યાન રાખજે તારું. હા મમ્મી, હું આવી ગઈ. મમ્મી અહીંયા નથી, અહીંયા છે અંદર. અરે મમ્મી, અહીંયા નથી મમ્મી. લે બેટા, તું આવી ગઈ? હા આવી ગઈ હું. ગરમી બહુ છે, તું હાથ તો મોઢું ધોઈ નાખ, પછી આપણે જમવા બેસી જઈએ. હા આસ્તા, તને એક સવાલ પૂછું? હા પૂછ ને. તું આખો દિવસ મને પગે કેમ લાગ્યા કરે છે? કેમ, હવે એક દીકરીની માને પગે ન લાગી કે? હા, પગે તો લાગી દે કે ને, પણ કોઈ હોય તો એક વાર લાગે કે બે વાર લાગે પગે. પણ તું તો ઉઠીને મને પગે લાગે છો, પછી પાછો ઓફિસે જા તોય તું મને પગે લાગે છો, પાછી ઓફિસથી આવે છો પાછી તોય મને તું પગે લાગે છો, અને પાછી ગઈ હોય પાછું આવવાનું થયું હોય તોય તું મને પગે લાગે છો, પાછી ભૂતી વખતે તું મને પગે લાગે છે. મને ઈ નથી સમજાતું, માણસ વાડા ઘડીએ પગે લાગે કે એક વાર પગે લાગે, પણ આશીર્વાદ તો હરખા જ મળવાના હોય ને. ચાલ મમ્મી, તું મને એક વાત કે આપણે આપણા ઘરેથી છે ને બસ સ્ટેન્ડ લગી જવું હોય તો રસ્તામાં કેટલા મંદિર આવે છે? ઈ રસ્તા ઉપર તો 4-5 મંદિર તો આવે જ છે. સારું, તો હવે જો આપણે ઘરથી બહાર નીકળીએ તો સૌથી પહેલું મંદિર આપણે મહાદેવનું આવે છે. તો તું મહાદેવના મંદિરથી આગળ આમ નીકળશો તો સૌથી પહેલા તું શું કરે છો? હા, હું ત્યાંથી લીધું એટલે હું માથું નમાવું છું. અને પછી એનીથી આગળ હનુમાન દાદાનું મંદિર આવે છે ત્યારે શું કરે છો? ન્યાય તે હું માથું નમાવું છું. અને એની કરતા આગળ છે ને અંબે માનું મંદિર આવે છે ત્યારે? નાય તે હું માથું જ નમાવું છું. કેવા સવાલ પૂછે છે તું? કોઈ બી મારા મંદિરની સામે લીધે તો માથું ન નમાય, તું નથી નમાવતી? અરે મમ્મી શાંત થઈ જા, તું ગુસ્સો લેવો કરે છો મારી ઉપર? તું સવાલ જ એવા કરે છો. ચાલો આ છેલ્લો સવાલ, ઓકે? આ તું મને એમ કે ભગવાન કેટલા હોય છે? ભગવાનના રૂપ ભલે અલગ હોય પણ ભગવાન તો એક જ છે. ઠીક, તો હવે આપણે છે ને મહાદેવના મંદિરની સામે આપણે માથું નમાવશું, તો બાકી જે હનુમાન દાદા, દુર્ગા માં, બીજા બાકી જેટલા ભગવાન છે એ બધાના મંદિરની સામે આપણે માથું નમાવ્યું એવું તો મનાશે ને? હા, માન્ય ગણાય જાય, કારણ કે ભગવાન તો એક જ છે પણ એના રૂપ અલગ અલગ છે. હા વાત સાચી છે, બધા ભગવાન એક જ છે. તો પછી તું બધા મંદિરની સામે કેમ માથું નમાવે છે? કોઈ પણ એક મંદિરની સામે માથું નમાવી દે, કામ થઈ જશે. હા, 12 મંદિર તો ઘણા બધા છે પણ એમાં ભગવાન તો બેઠા છે ને, પણ આપણે ત્યાંથી નીકળીએ તો એની સામેથી માથું નમાયા વગરના કેમ આપણે નીકળીએ? એ જ તને મમ્મી, સવાર હોય કે સાંજ હોય, ઓફિસે જવાનું હોય કે ઓફિસેથી આવવાનું હોય, તું તો હંમેશા મારી સામે તો છો ને. હવે તને પગે લાગ્યા વગર હું તારી સામેથી કઈ રીતે નીકળી જાઉં મમ્મી? કારણ કે અમારા બાળકો માટે તમે મા બાપ જ અમારા માટે ભગવાન હો છો ને. સમજી ગઈ.